માનવમાન અમૃત ફાઉન્ડેશનના નેજા હેઠળ સુરતના કતારગામમાં ગાયત્રીનગર વાડી ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવાર સુરક્ષા કવચ લાભ યોજના વિશે માહિતી આપવાનો અને સમાજને આ યોજનાના ફાયદાઓથી વાકેફ કરવાનો હતો। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત હિન્દુ રીત રિવાજ મુજબ દીવા પ્રગટાવીને કરવામાં આવી હતી। ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રજાપતિ સમાજના લોકો ખાસ હાજર રહ્યા હતા, જેમણે યોજનાના વિવિધ મુદ્દે ઊંડાણપૂર્વક સમજ્યા અને સંસ્થામાં જોડાવા રસ દાખવ્યો। ફાઉન્ડેશનના ડિરેક્ટર રાકેશભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે આ યોજના ફક્ત પ્રજાપતિ સમુદાય માટે જ નહીં, પરંતુ ગુજરાતના કોઈ પણ નાગરિક માટે પણ ઉપલબ્ધ છે। સંસ્થાનું સભ્યપદ મેળવનાર કોઈ પણ વ્યક્તિ ₹12,000ની એકમ રકમ ચૂકવીને પરિવાર સુરક્ષા કવચ લાભ યોજનાનો ભાગ બની શકે છે। આ યોજના હેઠળ કોઈ પણ અણધારી અકસ્માતની સ્થિતિમાં લાભાર્થીના પરિવારને ચેક દ્વારા સીધા બેંક ખાતામાં ₹2 લાખ સુધીની સહાય રકમ પૂરી પાડવામાં આવે છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે માનવમાન અમૃત ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રોમાં સામાજિક અને તકનીકી દ્રષ્ટિકોણથી કાર્ય કરી રહ્યું છે અને સમાજના નબળા વર્ગોને સંગઠિત રીતે સશક્ત બનાવવા માટે પ્રયત્નશીલ છે। સંસ્થાના અન્ય અધિકારીઓ, સ્થાનિક સામાજિક કાર્યકરો અને ગ્રામજનો પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં સમાજમાં સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેમજ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા પણ મળી હતી। આજના દિવસનો કાર્યક્રમ છે, જેમાં આપણે માનવમાન અમૃત ફાઉન્ડેશનમાં હાલમાં જે ₹1 લાખ વીમો હતો એ વધારીને હવે 2 લાખનું આયોજન આજે કરેલું છે, જે વીમા નિમિત્તે આપણે બધા ભેગા થયા છે। આપણા ફાઉન્ડેશનને 2 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે અને હવે આપણે આપણા આ ફાઉન્ડેશનને વધારે આગળ વધારવા માટે આ મિટિંગનું આયોજન કરેલું છે। અત્યાર સુધી અમારી સાથે ટોટલ 1300 પરિવાર જોડાયેલા છે। હાલમાં અમે 16 સભ્યોને અમે વીમા ચૂકવી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં 2 લાખ વીમો થાય છે તો એ પણ અમે ટાઈમસર વીમા ચૂકવશું। અમારો લક્ષ્ય છે ટૂંક જ સમયમાં 2000 થી 3000 પરિવાર અમારી સાથે જોડાશે। હાલમાં અત્યારે વીમા યોજના ચાલુ છે, ભવિષ્યમાં અમે સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ।